ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વિરામ લીધા બાદ ગુજરાતમાં ફરીથી વરસાદ શરૂ થયો છે। આંકડાઓ અનુસાર રવિવારે સવારે 8 વાગ્યે પૂરા થયેલા 24 કલાકના સમયગાળામાં રાજ્યના 217 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો। સૌથી વધુ વરસાદ કયા તાલુકામાં? રવિવારના 24 કલાકના સમયગાળામાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં નોંધાયો હતો, જ્યાં 6.30 ઇંચ વરસાદ પડ્યો હતો। અહીં સૌથી વધુ વરસાદ મેળવનાર અન્ય તાલુકાઓની યાદી છે: જામકંડોરણા 4.65 ઇંચ, ગોંડલ 4.13 ઇંચ, કુંકાવાવ વડિયા 4.13 ઇંચ, દાંતીવાડા 3.58 ઇંચ, નાંદોદ નર્મદા 3.07 ઇંચ। ગુજરાતમાં સરેરાશ વરસાદની સ્થિતિ: રવિવારે સવારે 8 વાગ્યા સુધીમાં ગુજરાતમાં મોસમનો કુલ 67.77% સરેરાશ વરસાદ નોંધાયો છે। ઘણા તાલુકાઓમાં પહેલી 2 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે કેટલાક તાલુકાઓમાં હજુ પણ 1 ઇંચ કરતાં ઓછો વરસાદ થયો છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે।